નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ચાંગોદર પોલીસ સ્ટેશન ધોળેશ્વર નગર વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને એસઓજીએ ઝડપી પાડ્યો। ચાંગોદર પોલીસ સ્ટેશનના ધોળેશ્વર નગર વિસ્તારમાંથી ડિગ્રી વગર એલોપેથિક દવાઓની ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરે એસઓજી અમદાવાદ ગ્રામ્યની ટીમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત પોલીસના મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી, અમદાવાદ રેન્જ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ઓમ પ્રકાશ જાટના સૂત્રો અનુસાર બોગસ તબીબો સામે કાર્યવાહીની તેજી અપાઈ છે। તેમની સૂચનાના અનુસંધાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. રામાણીના માર્ગદર્શન હેઠળ એસઓજીના એએસઆઈ તેજદીપસિંહ વિરમદેવસિંહ રાણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાંગોદર તાજપુર રોડ ઉપર આવેલા ધોળેશ્વર નગર વિસ્તારમાં રેડ પાડવામાં આવી। આ કાર્યવાહીમાં આરોપી વિશ્વજીત ઘોષ, પિતાનું નામ ગોપાલચંદ્ર ઘોષ, હાલ નિવાસી મૌરૈયા ગામ, શક્તિ એવાન્યુસી 413, તાલુકા સાણંદ, જિલ્લો અમદાવાદ તથા મૂળ વતન પશ્ચિમ બંગાળના નડિયાદ જિલ્લાનું હોવાનું બહાર આવ્યું છે। આરોપી ડિગ્રી વિના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા અને જુદી જુદી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનોનો ઉપયોગ કરતા પકડાયેલ સ્થળ પરથી કુલ ₹27,407ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. રામાણી, એએસઆઈ તેજદીપસિંહ વિરમદેવસિંહ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ છત્રસિંહ, કોન્સ્ટેબલ હાર્દિક કુમાર, જયંતિભાઈ સૌજીભાઈ વગેરે અધિકારીઓ જોડાયા હતા। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ચાંગોદર।